લેઉવા પાટીદારના આસ્થા સમાન રાજકોટ કાગવડનું ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે આજે બહુ મોટી જાહેરાત કરી છે. આમ તો જોઈએ તો ખોડલધામને 2027માં 10 વર્ષ પૂર્ણ થાય એટલે દશાબ્દી મહોત્સવની કાર્યક્રમ હતો ને એમાં નરેશભાઈ પટેલે 2027માં કામમાંથી આરામની વાત કરી છે. મહત્ત્વની એટલે કહી શકાય છે કે નરેશ પટેલ એટલે ખોડલધામ એક આખું દાયકાથી એક જેને કહેવાય કે પર્યાય ગણાતું હતું એ નરેશ પટેલે હવે આરામની વાત કરી છે, નિવૃત્તિનો સંકેત આપ્યો એવું લાગે છે. જોકે 2027 જ કેમ પસંદ કરી, કારણ કે 10 વર્ષ થાય છે એ પણ હોઈ શકે. ઘણા લોકો એમનો એવો વિચારશે કે રાજકીય રીતે પણ 2027નું ખૂબ જ મહત્ત્વ છે, પરંતુ અત્યારે જે સંકેત આપ્યો છે એ નરેશ પટેલે એવો આપ્યો છે કે આરામ કરવો તો બીજું એને સક્ષમ ટીમ મળી ગઈ છે. એટલે નવી ટીમો જે એમણે લીધા જે એમના ખોડલધામની ટ્રસ્ટી મંડળમાં એ ટીમ ઉપર હવે વિશ્વાસ છે એટલે તેઓ આરામ કરવાની ઘણા વખતથી ઈચ્છા ધરાવતા હતા. પરંતુ હવે ટીમ જ્યારે તૈયાર થઈ છે ત્યારે હવે જોવાનું એ છે કે 2027માં અનુગામી કોણ બનશે. આ તકે દર્શકોને એ પણ કહેવાનું કે નરેશ પટેલે કહ્યું કે મારા પરિવારમાંથી કોઈ અનુગામી નહીં હોય. આ પણ એક મહત્ત્વનો સંકેત છે. તો જેને કહેવાય કે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન તરીકે નરેશ પટેલે જે આજે નિવેદન આપ્યું છે, જે સંકેત આપ્યો છે એ સૂચક છે. 2027માં ખોડલધામમાંથી નિવૃત્તિ ખરી, પણ રાજકીય ક્ષેત્રે ઝંપલાવશે, શું રાજકીય રીતે કોઈના મહત્ત્વના પદ ઉપર જશે? આ તમામ ચર્ચાઓ માત્ર સૌરાષ્ટ્રની ગુજરાતના રાજકારણમાં ધર્મ સંસ્થાઓમાં પણ થઈ રહી છે. કારણ કે નરેશ પટેલ અને ખોડલધામ, મેં આપને કીધું કે છેલ્લા દાયકાની વાત હતી અને દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સહિત હાજરી હતી અને એમાં નરેશ પટેલે જે સૂચક નિવેદન કર્યું છે કે આરામની વાત કરી છે, નવી ઇનિંગ શરૂ કરવાની પણ તૈયારી દર્શાવી હોય એવું પણ એક સંકેત આપ્યો છે. ને બીજું, પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે, આ પણ એક નરેશ પટેલનું ખૂબ સૂચક નિવેદન છે. અને એટલે જ સમગ્ર ચર્ચા એ છે કે નરેશ પટેલ 2027માં આમાં ખોડલધામમાંથી નિવૃત્ત થશે તો શું થશે.